નેશનલ હાઈવેની નબળી કામગીરીનો પર્દાફાશ. રાજુલાના ચારનાળા બ્રિજ પર પ્રથમ વરસાદમાં જ મસમોટી તિરાડો. અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ બેલ્ટને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદમાં જ કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઈ છે. રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર માત્ર એક જ વરસાદમાં રોડ ફાટી જતા અને સીસી રોડમાં તિરાડો જોવા મળતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર વરસાદી પાણી પડતાની સાથે જ રોડની ગુણવત્તાના લીરા ઉડી ગયા છે. આજથી દોઢેક વર્ષ પહેલા તૈયાર થયેલા બ્રિજ પર પડેલી તિરાડો એટલી ગંભીર છે કે જાણે રસ્તો વચમાંથી ફાટી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા અનુસાર આ બ્રિજ પર અગાઉ પણ અનેક વખત રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં જ જ્યાં કામચલાઉ રીતે તિરાડો પૂરીને સમારકામ કરવામાં આવ્યું હતું તે જ જગ્યાએ ફરીથી રોડ ફાટી જતા લાખો કરોડોના ખર્ચે થયેલા કામની પોલ ખુલી ગઈ છે. વારંવારના મેન્ટેનન્સ છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ અંગે અગાઉ પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રીનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. માત્ર સમારકામ કરવાને બદલે ગુણવત્તાની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કલેક્ટરની ખાતરી. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે કે આ ગંભીર બાબતને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટીના ધ્યાન પર મૂકવામાં આવશે. આ વિસ્તારમાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. જો સમયસર આ બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે. લોકો માંગ કરી રહ્યા છે કે માત્ર તિરાડો ભરવાનું નાટક બંધ કરીને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજનું ગુણવત્તાસભર કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.